વાલીઓ જે છે, છોકરાઓ છે, વોલેન્ટિયર્સ છે, ટીચર છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારા બધાનું એન્યુઅલ ફંક્શનમાં સ્વાગત છે. દર વખતની જેમ હંમેશા મારો એક નિયમ રહ્યો છે કે જ્યારે જ્યારે એન્યુઅલ ફંક્શન હોય છે તે વખતે હું મારા જૂના સ્મરણો તાજા કરું છું. આપણે વિરલભાઈએ કહ્યું એ પ્રમાણે કે 2016માં સૌ પ્રથમ વખત ગુજરાતી સ્કૂલ શરૂ કરવાનો વિચાર મને અને મારી વાઈફ જુગનુને આવ્યો એકદમ કે આપણે ગુજરાતી સ્કૂલ શરૂ કરીએ. અને જે ખાસ મિત્ર વિરલભાઈ જોડે મારો પર્સનલ જે થોટ્સ હતો એ મેં શેર કર્યો કે મારે આવી રીતના ગુજરાતી સ્કૂલ શરૂ કરવી છે, કારણ કે મારા પપ્પા ગુજરાતીના શિક્ષક હતા. એટલે એમના સ્મરણાર્થે કંઈક કરવાની ઈચ્છા હતી ઓસ્ટ્રેલિયામાં કે કોઈ જ તે વખતે ઓથોરાઇઝ ઓફિશિયલ કોઈ એવી સ્કૂલ હતી નહીં. એટલે જ્યારે મારો થોટ શેર કર્યો વિરલભાઈને અને જે અંગત મિત્ર તરીકે એમને એવું કહ્યું કે આજથી તમારી સ્કૂલ નથી, મારી પણ એકલી સ્કૂલ છે, આપણે ભેગા થઈને શરૂ કરીશું. એટલે એ જે મારો નાનો વિચાર હતો એને મોટું સ્વરૂપ આપવા માટે મારી જોડે 100% નહીં પરંતુ 1000% દરેક સ્ટેપ ઉપર કે જેમ કે ગવર્મેન્ટના એપ્રુવલ લેવાથી લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવવાથી લઈને દરેક રીતે સ્ટુડન્ટની જોડે, ઇવન હાલમાં અત્યારે એક સેન્ટર એવાય ચલાવે છે ને, એક સેન્ટર બીજી દુનિયામાં અમે લોકો ચલાવે, તો 1000% મારી સાથે રહીને સ્કૂલ શરૂ કરવાનું જે મારું સ્વપ્ન છે એ પૂરું કરવા માટે જો પૂરેપૂરો સપોર્ટ કર્યો હોય તો પહેલું સ્ટેપ જે છે વિરલભાઈ છે, જે અત્યારે આપણી જોડે છે. વિરલભાઈ માટે કાર્ય થઈ જાય એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર ભલે તમે મને પ્રમુખ તો બનાવેલો છે અને હું છું જ, એમાં કોઈ એ નથી, પણ તમારી પણ સરખી જ ભાગીદારી છે, એટલે તમને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપું છું. પ્લીઝ વેલકમ.